કાલે પેલા મારવાડીને જે સમજ પાડી ને, આ ભણેલા છોકરા ઉત્તર મિથ્યાત્વ અહીં જગતમાં આ જે બધા અર્થ કર્યા છે, શાસ્ત્રો કર્યા છે, બીજું કર્યું છે, મિથ્યાત્વ સાચું સમજાયું નથી લોકો. કોને મિથ્યાત્વ કેવું? શું ઊંધી સમજણ એવું બધું કે અવળી સમજણ, ઊંધી સમજણ, ભૌગોલિક સમજણ સમજ પડી ને, પણ તે શું છે અને કેમ તૂટે એવું સમજ્યા વગર શું રીતે થાય છે? જો એ કાલે નીકળી તું પોતે આગળ મારવાડી શેઠની પાસે કાલે નીકળી, એટલે એમને તરત સમજાઈ ગયું કે આ મિથ્યાત્વ તો પછી આને તો કાઢવું જ પડે કે છે. આપણી રોંગ બિલીફો બધી ગયા છે ને બધી, એ બધી એનું નામ જ મિથ્યાત્વ, બીજું કઈ છે જ નહીં મિથ્યાત્વ. જો અને રાઈટ બિલીફ બે હળે નામ સંકેત એ ફોડ આપણા તો નથી ફોડ્યા. 25 પ્રકાર પડ્યા છે ને મિથ્યાત્વના. હે 25 પ્રકારે મિથ્યાત્વ કહ્યું છે ને એ પ્રમાણે શું છે? મિથ્યાત્વ 25 પ્રકારે એવું કહ્યું છે. 25 પ્રકારે મિથ્યાત્વ એવું કહ્યું છે. શાસ્ત્રની અંદર જે કહે છે ને એ પ્રમાણે માને દાદા. સાધુને કુસાધુ કહે, કુસાધુને સાધુ કહે, એવું બધું. એ મિથ્યાત્વની જરૂર નથી, 25 પ્રકારના મિથ્યાત્વ નથી જરૂર છે. મૂળમાં ના પહેલો માળ જ ચણાયો નથી તો 25 માળની વાત ને શું કામ છે? શું પહેલો માળનો પાયો જ થયો નથી હજુ? હજુ પાયો નહીં થયો તેને 25 માળની વાત કઈ કરો છો દાદા? એ લોકો મિથ્યાત્વ એ રીતે માને છે. એ તો નકશામાં છે, 25 નકશામાં 25 માળ છીકર્યા છે. પાયો જ નહીં થયો, પાયો કરીને પહેલો માળ કરવાનો છે. અને પહેલો માળ થાય તો બીજા માળો થાય. એટલે જેના આધારે 25 કસાયો છે, 16 કસાય ને 9 કસાય, એ શેના આધાર ઉભા છે તે રોંગ બિલીફો કાઢી નાખે કે ખચો તારા બિચારા, એમને કશું લેવા દેવા નથી ને. મૂળ ભાડુઆત કોણ છે? મૂળ ભાડુઆત કોણ છે? આ રોંગ બિલીફો ભાડુઆત છે. પેલા પેટા ભાડુઆત છે, આ હાથો ભાડુઆત ગયો પેલા ભાગે. શું કહ્યું? મૂળ ભાડુઆત ને ખરી કાઢો છે ને પેલા પેટા ભાડુઆત ને પકડ પકડ આપડા મૂળ ભાડુઆત પેડે બેઠો છે. મૂળ ભારત નામ લખો, જેના નામને અપાયેલું હોય તેને નામ ને. પેટા બધા પહેરી ગયેલા હોય તો હળ નીકળી જાય. પછી જો આ તો પેટાને ગાડ કરે એટલે મૂળ ને ગાળો પેલી બાજુ. તમે સમજાય ને? હવે વાત ઝીણી વાત છે પડે શું નથી. અત્યારના ખોરાક બહુ બરકત, લોકો જે ખોરાક આપે છે ને એ બધું કઈ સાચા ધનનું હતું, ગમે તેવા ધનમાં બધા ખોરાક બધા એટલે દુષ્મકાળની અસરો છે ને બધી. મારા શું કરે બિચારા, એને સારું લાગતું જ આટલો બધો ત્યાગ કર્યા પછી, પણ અર્થ સમજાતો જ નથી ત્યાં આગળ. પણ મૂળમાં જ સમજણ નથી, મૂળમાં જ મૂળમાં જ ભૂલ છે. બે રકમમાં જ ભૂલ છે. તો બે રકમનો ગુણાકાર લીધો હોય ને પણ બીજી રકમમાં જ ગુણકાર ભૂલ છે. શું એક રકમ તો તદ્દન સાચી કાયમ માટે રહે છે. શું કહ્યું? પણ બીજી રકમમાં જ ભૂલ છે. બોલો હવે ગુણાકાર ચારે સાચા હશે અને પાછળ જવાબ ને વેળે જવાબ માહિર ભગવાનનો લખેલો છે, એ સિરીઝ જવાબ આવે. જવાબ મહાવીર ભગવાનનો લખેલો કે સાચી રકમ બીજી હોય તો એ મેં મહારાજને કહ્યું બીજી રકમ સાચી નથી. અમારે બીજી કશું જોયું નથી. એટલે સેવા તમે સમજી ગયા ને કેવી સેવા કરી છે, પણ ભાવના એની સારી હતી. અને બીજું એને એમ કહ્યું હતું કે મારા ફાધર તમારો છોકરો આમ થઈ જાય, બધા એવા થઈ જાય. તમને મેળ પડે, તને થોડી ને આ ચમક્યા અને મનમાં મારી બેઠા કઈક આપણે છીએ. શું છે? કઈક છીએ. જયારે વટાવા જાય ને ત્યારે ખબર પડશે. વટાવા જાય ને ત્યારે ખબર પડશે કઈક છે. તું તારે ઘેર ફોનું મૂક્યું છે તો વેચ્યા ખરો, એ મનમાં માને મારે ઘેર ફોનું મૂક્યું છે એટલે પિત્તળ છે અને રોલ ગોળ છે, 14 કેરેટ નું 14 કેરેટ નું હોત થોડા પૈસા આવત. કેટલી સેવા કરી અમે તમને કઈ બતાવી એને ભાવના
ભાવના જ જીરો એ ભાવના જ આવ્યો ભગવાનની નોટ આપણે આપીને લઈ આવ્યો એમાં એનો નહીં શું? એવી સેવા કહેવાય. બરોબર છે. ત્યાં કરી એક દાડો એરોડ્રોમમાં અમદાવાદ બેસી રહે ને તો મગજ આ ભાગ સડવા મળે. એક જ દાડો તો હું બેસી રહ્યો હતો સમજ ને, કારણ કે એ બધી વાતાવરણ દૂષિત વાતાવરણ બધા સ્ટ્રોંગ મિથ્યાત્વનું વાતાવરણ. એટીકેટ બધે છો ને એટીકેટ ખોટતા હોય બધા. આપણે જેને પૂછીએ તો કે એટીકેટ હોય, જેને પૂછીએ તો એને મારે એટીકેટ મારા જેવો કોઈ ગયો હોય કે નિર્બંધ કોઈ કે આપણા મહાત્મા બિચારા એટીકેટ વગર ના કે તો કા આવે. આપણે તો જુદો કાર્યની પ્લેટફોર્મ પર બી બેસી જાય આપણે એટીકેટ છે જ નહીં હે ક્યાંય બેસી ગયા હતા બધા હા હા એવડા બધા એવરી હવે બેસન પર અમે એમ જ કરીએ ગાય પછી આપણું નહીં હતું એ હોય તો ગવાય ને અહીં ગવાય. શું કહે ગાય પછી હોય ના ગવાય એમાં અહીં ગવાય. આ મનુષ્ય છે શું? આ પુનસારી લોક છે પણ સમજણ કોના કરી? સમજણ ક્યાંથી લાવે? ટીકર બીકર નહીં કરતા કશું એ તો સારું છે. બોલવા કરો ને એટલું બધું આ મિથ્યાત્વ ગાઢ થઈ ગયેલું સારું હોય છે એટીકેટ વાળું. બીજું કશું ના કરે ને આપણે એટીકેટ હોય કે બીજું બહુ હરિયો કરે. કારણ કે આ તો અર્ધદગ્ધો. શું કહ્યું? અર્ધદગ્ધ. અડધો કોલસો ને અડધું લાકડું. ના કોલસામાં ખપે ના લાકડામાં ખપે. લાકડા વેચવા જતા કે આ ના મૂકશો કે છે. બોલા હું આ લાકડું છે અડધું તો અડધું મૂક. ના ના એ નહીં મૂકવા નહીં. કોલસા મૂકવા જતા એ ના કે જોઈ રહ્યું દુકાનમાં જઈને જોયા તે ખરે અડધું લાકડું ભરેલું અડધું કોલસો હોય એને શું કરે કહી તું? અર્ધદગ્ધ કહેવાય. શું કહેવાય? શબ્દ સાંભળ્યો તેને અર્ધદગ્ધ? અર્ધદગ્ધ સમજવું પડે ને. મનુષ્ય અર્ધદગ્ધ કેવા હોય છે? આ એના લોકો કોની જોડે સરખામણી કરે? અર્ધદગ્ધ એટલે આ લાકડા જોડે સરખામણી કરવું પડે કે ભાઈ આ અડધો ભાગ અડધો કોલસો દેખાય છે, અડધું લાકડું દેખાય છે. લાકડાની વખારમાં વેચાતું નથી, કોલસામાં વેચાતું નથી. એટલે ક્યાં રાખવાનું ત્યાં કઈ રવા દેવાનું. એવું આપણે મનુષ્ય અર્ધદગ્ધ છે તે ના કામમાં લાગે સંસારમાં, ન્યા મોક્ષ નો ધર્મ કામમાં લાગે. શું સંસારમાં કામ લાગે તો આપણે ગણી અર્ધદગ્ધ નથી. એ હોય છે ને અર્ધદગ્ધ. બધા લોકો કહે છે ને અર્ધદગ્ધ છે. જેટલી સ્મૃતિ ગઈ એટલા વિતરાગ થયા. વિતરાગ ને કશું સ્મૃતિ ના હોય, કોઈ પણ જાતની સ્મૃતિ નહીં, એનું નામ જ વિતરાગ. શું કહ્યું? સ્મૃતિ ચોટેલું હોય સ્મૃતિ આવ્યા કરે. હે જે ચોટેલું હોય આવ્યા કરે સ્મૃતિ. આ સ્મૃતિ ચોટેલો પણ નહીં, રાગદ્વેષ હોય તો જ સ્મૃતિ છે. તો ચોટે ને સ્મૃતિ રાગદ્વેષ ના અધીન છે. કેવી છે? રાગદ્વેષ ના હતી. હવે સ્મૃતિ આ મહાન પુરુષો બહુ હોય એટલે લોકો વખાણે છે. પ્રભાવદેવની સ્મૃતિ બહુ જ જબરજસ્ત હતી, પણ એ સ્મૃતિ રાગદ્વેષ ના અધીન. શેના અધીન છે? કે શેમાં રાગદ્વેષ હશે? કે એમને શાસ્ત્રોમાં જ બહુ જ અત્યંત રાગદ્વેષ છે. શું કહ્યું? બહુ જ રાગ હતો એટલે બધી યાદ રહેતું તેમને. શું એટલે જેમાં જેનો રાગદ્વેષ તે એટલે સ્મૃતિ રે. બાકી જગત વિસ્મૃત વિતરાગતા વગર વિસ્મૃત ના થાય. શું કહ્યું? અને જગત વિસ્મૃતિને જ મોક્ષ કે છે ભગવાન. શું કે છે? જગત વિસ્મૃતિ. હા, શરૂઆત મોક્ષ માંથી શરૂઆત. વિસ્મૃત થયો કે પછી પીડા જ ના રહી ને, કારણ કે અંદર આનંદ વધતો હોય. વિસ્મૃત થયું એટલે આનંદ વધતો હોય. બધું કોઈને વિસ્મૃત ના હોય. આ બધા જગત એક કલાકે વિસ્મૃતિ ના હોય ને. ભમેડો ઊંઘી જાય તો હતી, બાકી જાગ્યો અહીંથી 8,000 મીલ થી યાદ આવે તારે ક્યારે પહોંચ્યો ને તને યાદ થી આવ્યું. સમજ પડે છે ને? પેલા તમારી કેટલી સ્મૃતિ રહેતી હતી? પેલા તો બધું રટન રહે જ ને, એ પ્રવૃત્તિ જ હોય ને. હા, એટલે રાગદ્વેષ હતો. શું હતું? રાગદ્વેષ. તમારે કેટલી રહેતી હતી સ્મૃતિ?
સમજ પડે ને? સંસારમાં પાછી આ શક્તિ ના હોય ને, સંસાર સંકિત થયું નથી અને આ શક્તિ ના હોય તો જડતા કહેવાય. શું કહેવાય? જડતા કહેવાય. જડતા કહેવાય. એ ખોરાક ને વધારે એવું તે બધું હોય ને તાર મગજ દલ રહ્યા કરે, એટલે પછી એ જ્ઞાનમાં હુઈ રહે, ઊંઘી રહે, પ્રમાદી રહે માણસ. કામ થઈ શકે. એના કરતા વધારે યાદ રહ્યા કરે ને બળતો હારો તો ઉપાય ફરી કાઢે ને શું નિરાંતે ઓળીને સુઈ રહે અને આજે જમવાનું પાછું ઠોકે તો પુનસારી ત્યાં જ્ઞાન મળી ગયું. શું નહીં તો આ તો બહુ પ્રમાદ કહેવાય ને, કશું યાદ રહેતું નથી. દાદા એમ યાદ એટલે ઓછું યાદ રહે ને દાદા. રાગદ્વેષ હોય એટલે તો જ જે હવે ખરે રાગદ્વેષ નથી રહ્યા આપણે, પણ જતાય રાગદ્વેષ તો જતા પેલા ડિસ્ચાર્જ રાગદ્વેષ છે. કેવા છે? આ મૂળ રાગદ્વેષ નથી. આ મૂળ રાગદ્વેષ તો હું રસિકભાઈ હોઉં તો જ મૂળ રાગદ્વેષ થાય. જો આ ચારિત્ર મોહ છે. શું છે? ચારિત્ર મોહ. આ રાગદ્વેષ ચારિત્ર મોહ નો છે. કેવું છે? ચારિત્ર મોહ એ ખપાવત પડશે જ ને. અરે ગમો અણગમો, ગમો અણગમો અને રાગદ્વેષ એમાં તફાવત તો છે, પણ બહુ કેવો તફાવત છે? ગમો અણગમો તો રતી અરેતી જેવી વાત છે. લાઈક એન્ડ ડિસલાઈક. હા બરોબર છે, પણ લાઈક હોય ત્યારે રાગ હોય ત્યારે લાઈક હોય ને, એનો સવાલ જ નહીં. લાઈક અનલાઈક નો હતો ને, પણ રાગ એટલે શું? ચારિત્ર મોહ કેવો હોય કે એના તરફ ધ્યાન રહ્યા કરે આપણું. શું કહ્યું? આપણે ના રાખવું હોય તો રહ્યા કરે. સમજ ને? અને રતી હરતી એને નહીં કહેવાતી. રતી હરતી તો આપણે અંદર હું રૂમમાં બેઠો એટલે અહીં બધી જગ્યા ખાલી હોય તો હું અહીંયા આવીને બેહું. બે તકિયા મૂક્યા હોય, મૂક્યું હોય તો હું અહીંયા આવીને બેહું. શાથી? આઈ લાઈક ધીસ. પછી છે તે પાછું એ રતી હરતી કેમ છે? કોઈ કહે છે ના દાદા તમે અહીંથી અહીં બેહો તો એનો વાંધો નથી મને. શું કહ્યું? બરોબર. માટે રાગદ્વેષ નથી. એ જે આગ્રહ કરે કે અહીં બેસવું જ છે તો રાગ થયો ને, એ છે તે એ ચારિત્ર મોહ કહેવાય. સમજ ને? આ ચારિત્ર મોહ ગણાતો નથી. આ રતી હરતી એ તો નૌકશાય છે. શું છે? નૌકશાય છે. શું જોયું ને? ભય, સુખ, જુગુપ્સા એ બધું નૌકશાય. શું આમ સાથે હું વિધિ કરાવતો હોય ને કઈક નવી જાતનો અવાજ થાય ને તો વિધિ કરનારો ભડકે અને મારો શરીરે કંપે. શું? છતાં વિધિ કરનારે એમ જાણે કે આ શરીર કંપ્યું છે, હું નથી કંપ્યો. અને હું એમ જાણું કે આ શરીર કંપ્યું. શું? એ બધું શું ભયને શું કહેવાય? નો કર્મ કહેવાય. શું કહેવાય? નો કર્મ. કર્મ થાય પણ નો કશાય, નો કર્મ. સમજ પડે ને?